પ્રાંતિજમાં 1.5 કરોડની લૂંટની ઘટના સામે આવી છે। પ્રાંતિજના દલાની મુવાડી પાસે અકસ્માત થયો છે, બાદ લૂંટ થઈ છે। તો અકસ્માત થયો અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી। અજાણ્યા શખ્સો રૂપિયાના થેલા લૂંટીને ત્યાંથી થવાની ફરિયાદ પણ સામે આવી છે। તો 1.5 કરોડ રૂપિયા ભરેલો આ થેલો હતો, લૂંટીને શખ્સો ભાગ્યા હોવાની ફરિયાદ છે। અકસ્માત બાદ કાર પલટી મારી અને ત્યારે આ લૂંટ કરી હોવાની ફરિયાદ છે। પોલીસે લૂંટની ફરિયાદ પર તપાસ હાથ ધરી છે। સંવાદદાતા શૈલેષ તમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શૈલેષ, અકસ્માત બાદ લૂંટની જે ઘટના સામે આવી છે, શું વિગતો તેને લઈને કોણ હતા લૂંટારુઓ, તે કોઈ ઘટના સામે આવી છે? સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ તાલુકાનું જે દલાની મુવાડી ગામ છે, ગામ નજીક અકસ્માત થયો હોવાની જાણ પ્રાંતિજ પોલીસે થઈ હતી। ત્યારબાદ તેમાં કારમાંથી 1.5 કરોડ રૂપિયા લૂંટ થયાની બી જાણ થઈ હતી। ત્યારબાદ પોલીસ પણ અને એલસીબી બંને સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ હાથ ધરી। અત્યાર સુધીમાં હજી સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ। ઉપરાંત કોણ લઈ જવાવાળા હતા, લૂંટ કરનારા કોણ હતા, કોના પૈસા હતા, હજી સુધી સામે આવી નથી। પરંતુ હાલ સ્થાનિક પોલીસ અને એલસીબી તપાસ હાથ ધરી છે। પૂરેપૂરી તપાસ થયા બાદ જ ખબર પડશે કે કોણ લૂંટારો હતો, કેટલા રૂપિયા લૂંટાયા છે અથવા આ લૂંટ થઈ છે, લૂંટ સાચા હાથમાં થઈ છે કે શું, એ પણ તપાસ બાદ બહાર આવશે। દીક્ષિતા, બિલકુલ આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ। તો પ્રાંતિજના દલાની મુવાડી પાસે અકસ્માત બાદ લૂંટની ઘટના સામે આવી છે।